નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનોને બે કાંઠે વહેતી મહી નદીમાં ખાબક્યા હતા. મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના મુજપુર ગામ પાસેથી પસાર થતી મહી નદી ઉપર આણંદ જિલ્લાને જોડતો 45 વર્ષ પૂર્વે બ્રિજ બનાવાયો હતો, જે પાદરા ગંભીરા બ્રિજ તરીકે ઓળખાય છે. છેલ્લા ઘણા વર્ષથી આ બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. દરમિયાન આજે વહેલી સવારે મુજપુર પાસે બ્રિજના વચ્ચેથી ટુકડા થઈ જતા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા એક પછી એક 4 વાહનો બ્રિજ નીચેથી પસાર થતી અને બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહી નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને મહી નદીના વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા. જોકે આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સો પણ પહોંચી ગઈ હતી. મુજપુર પાસેના ગંભીરા બ્રિજ ઉપર બનેલી આ ઘટનાને પગલે બ્રિજ ઉપર કરુણ ચિચિયારીઓએ સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ રોકકકડ વચ્ચે સ્થાનિક ગામ લોકોએ તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની તેમજ તરવૈયાઓ દ્વારા મહી નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાદરા અને આણંદ જિલ્લામાં હાહાકાર મચાવી મૂકનાર આ ઘટનાની જાણ થતા ટોળે વળેલા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો જણાવી રહ્યા હતા કે 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી ઉપરના 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી પડતા પાદરા મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવની જાણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સિસોદિયા પણ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત મુજપર ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા અને અનેક લોકો ફસાયા છે. તો આ અતિ ગંભીર ઘટનાને પગલે જિલ્લા કલેક્ટરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:45 આસપાસ કોલેપ્સ થયો હતો. એમની અંદર 2 પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે. એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ 2 ટ્રક્સ, 2 ત્યાં ઇકોવાન અને એ સિવાય 1 પિકઅપ વાન અને અન્ય વ્હીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે. અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે. વિગતવાર માહિતી આપને આપીશું. અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે. આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે, NDRFની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ. સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે. એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી 1 કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે. આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું, પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે. એની વિગતો આપની સાથે શેર કરીશું, પણ અગત્યનું અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું. એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું. ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું. હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે. આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસો કરીએ. તો આ સમગ્ર ઘટનાને પગલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ પ્રતિક્રિયા આપી છે. આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ
હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ? પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે, જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે. તો આ વડોદરા જિલ્લાનો પાદરા તાલુકાનો ગંભીરા પુલ તૂટતા 3 થી 4 વાહનો નદીમાં પડતા અત્યાર સુધી 4 ડેડ બોડી મળી આવેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અને હાલમાં 5 ઈજા પામેલા લોકોને CHC પાદરા ખાતે લવાયા છે અને તે પૈકીના 4 દર્દીને SSG હોસ્પિટલ રિફર કરેલ છે. એક CHC પાદરામાં એડમિટ છે. તો આ અંગે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમોની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.